વાત કરીશું મહત્વના સમાચાર વિશે। ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય જોવા મળી રહ્યું છે। ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી, જેને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘરાજા હજુ પણ ગુજરાતને ધમરોળશે। 3 જેટલી સિસ્ટમ છે જે ગુજરાત પર સક્રિય છે અને જેના કારણે ભારે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે। સુરત, નવસારી, વલસાડમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું। ખાસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। વરસાદી માહોલના પગલે માછીમારો દરિયો ન ખેડે તેવી સૂચના છે। પવનની ગતિ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી લગભગ 4 થી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભારે રહેશે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ પણ મેઘરાજા ગુજરાતને ધમરોળશે। આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ સવારથી જ ભારે વરસાદનું માહોલ જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોની હાલાકી પણ વધી છે।